ખાસ કરીને આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક અપેક્ષા સાથે ચોક્કસ મને વિશ્વાસ છે કે અત્યાર સુધીના જે બી આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના શાસનમાં જે પણ બજેટ રજૂ થયા છે ખૂબ સારા બજેટો રજૂ થયા છે। હર હંમેશ માટે પ્રજાની સુખાકારી, ગુજરાતના તમામ વિસ્તારનો સર્વાંગી વિકાસ અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ ખેડૂત અને મહિલાઓ એ હંમેશા એમને પ્રાયોરિટી જ આપી છે। મને વિશ્વાસ છે કે આ વખતે પણ એટલા માટે કે ગરીબી કોઈ એક જાતિને નથી હોતી, ગરીબીની કોઈ જાતિ જ નથી હોતી, એટલા માટે ગરીબોને પ્રાધાન્ય આપવું એ સરકારની મોટી જવાબદારી બને છે। અને ખેડૂત અને મહિલાઓ, ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવા જ પડે। ખેડૂત પૂરી તાકાતથી એ બમણી આવક લેવા માટે મહેનત કરે એ પ્રકારની પણ ચિંતા થતી હોય છે અને યુવા પેઢીને એક નવી રોજગારી તરફ અને તક મળે એ માટે પણ ભારત સરકાર સાથે ગુજરાતનો કેવી રીતે સહયોગ હોઈ શકે એ પ્રકારની પણ એમાં ચિંતા કરવામાં આવતી હોય છે। એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતનું બજેટ પણ તમામ ગુજરાતની જનતાની ચિંતા કરવામાં આવી હશે અને ખાસ કરીને યુવાનો, બહેનો, ખેડૂતો અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું જ હશે એવી મને અપેક્ષા છે। ફરીવાર આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અપેક્ષા સાથે ફરીવાર શુભેચ્છાઓ પાઠવું છું।